નમસ્કાર મિત્રો, ગુજરાતી જીજે 3માં તમારું સ્વાગત છે. પત્ની હોવા છતાં બીજી સાથે લફરું, વાયરલ કોલ રેકોર્ડિંગ. જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. હા, મનસુખભાઈ બોલું. અરે ભાઈ, મારે થોડીક પ્રોબ્લેમ હતી. આ તો તમારી યુટ્યુબ પર મેં જોયું ને હા, વિડીયો એટલે મેં નંબર લીધો તમારો આપણે યુટ્યુબ કોણ પર. બોલો છો? અરે અમદાવાદ થી બોલું છું, બેન જસુબેન. જસુબેન, અમદાવાદ થી. હા, અરે ભાઈ મારે બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે. મારા ઘરવાળો એક લેડી સાથે આવી રીતે ફસાઈ ગયો છે. તમારી ઉંમર કેટલી માડી? માડી નથી, હું છે બેન જ જાઉં, પણ મારી ઉંમર 30 જ છે. 30 જ વર્ષ. તો તમે અવાજ તમારી માં જેવડો લાગે છે એટલે. હા, 30 વર્ષ છે ને રોઈને અવાજ મારો એવો થઈ ગયો છે. તો રહેવાનું બંધ કરી દો. હા, એટલે મારા ઘરવાળો છે ને બીજી લેડી સાથે ચાલુ છે. કાંઈ વાંધો નહીં, મને કાલે રિંગ કરો બેન. હું કાલે જોઈ. મનસુખભાઈ બોલો છો? હા. સાંભળો, કાલ કર્યો તો ને મેં ફોન ભાઈ. કોને? ક્યાં ગામથી? અમદાવાદ થી બોલું છું. અમદાવાદ થી. હા, બોલો ને. અરે હા મનસુખભાઈ, મારે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. શેની? થઈ છે? અરે મારા ઘરવાળો છે ને અત્યારે બીજીને મકાન ભાડે લઈને આપ્યું છે. હવે મારી વાત સાંભળો. તમને છે ને અત્યારે કેટલા વાગ્યા? અત્યારે છે ને 10 વાગે છે. હું એક શ્રદ્ધાંજલિ દેવા આવ્યો છે. મરણ થઈ ગયું ને, હા, એમાં મારે ખાલી શ્રદ્ધાંજલિ આપવાની છે. એટલે મને તમે 11 વાગે ફોન કરો. 11, સાડા 11. 11:30 કરું ને? હા, 11:30 કરો એટલે હું તમારું રેકોર્ડિંગ કરી લઉં અને યુટ્યુબ માં ને એમાં આવશે. હો, હા, વાંધો નહીં, મેકવાના છે બેયના ફોટા. બરાબર, મને બહુ હેરાન કરી નાખી છે ને. કાંઈ વાંધો નહીં. ક્યાંય નો રહે એવું કરો. ભલે હાલો. હાલો હા, મનસુખભાઈ, ફરી તો કોણ બોલો? અરે બેન બોલું છું. હમણાં તો હવારે નથી ફોન કર્યો, તમે કયો 11:30 વાગે ફોન કરો. અમદાવાદ થી. હા હા, બોલો હાલો. હા, હું શું કઉ છું કે મનસુખભાઈ, મારા ઘરવાળો રહ્યો ને આખી રાત ઈવડી વિયો જાય છે અને રૂમ એને ભાડે લઈ દીધું છે અને અહીંયા રસ બે કે મને પૈસા પાણીમાં કોઈ જાતની મદદ કરતા નથી. અમારે એટલું 2 જણાને ભળતું હતું ને, પણ શી ખબર આ 3 વર્ષથી આ લોકોને સંબંધ હશે. મારે અત્યારે છોકરો થયો, હું હવે ક્યાં જાઉં ઘરે મેકીને. બરાબર, બાળક કેવડું છે? બાળક મારે 9 વર્ષનો છોકરો છે. તમારો ઘરવાળો બીજી બાઈ ને રાખીને બેઠો? હા, 9 વર્ષનો છોકરો છે. એમ તો આવે ખરા, પણ મોઢું બતાવીને તરત જતા રહે છે. અને કોઈ જાણે એવી રીતે કોઈ રીતના સંબંધને નહીં બોલવું, નહીં ચાલવું, નહીં ઘરે ખાવા આવતા, નહીં ચા પીવા આવતા. હા. અને મારા નામ ઉપર મેં 3 લાખની લોન લઈને રિક્ષા મેં એમને લેવરાઈ દીધી. બરાબર. હા, અને આવી બધી પ્રોબ્લેમ છે ભાઈ. એમ નહીં, પણ તો તમારું નામ શું કીધું? મારું નામ જસુબેન છે. જસુબેન ખીમજીભાઈ પરમાર. પરમાર. હા, એમ નહીં તો આ અત્યારે બીજી બાઈ રાખીને બેઠો છે, એ તમને કેમ ખબર પડી કે બીજી રાખીને બેઠો? આ મારી પાસે ફોટા ને બોટા બધું પડ્યું છે. મારે એક લેડીઝ મને ફોટા આપ્યા. મને કે લે સબૂત કીધું એની ગોતસ ને, આ સબૂત જોતા ધણી નું. એમને એની હારે જે બાઈ છે ઈ કોની છોકરી છે? ઈ તો અહીંયા અમારે ગીતા મંદિર ની વહુ છે. જે છોકરી છે ને વહુ છે. 2 છોકરા એને છે. ઈ છોકરીને છોડી દીધા છે. છોકરો છે એના ઘરવાળો છે? હા, એનો ઘરવાળો છે. એનું નામ શું છે? એનું નામ તો શું છે? એ નામ તો મને યાદ નથી. એ બાઈ નું નામ શું છે? ડૂગી કરે છે એના ઘરવાળાનું નામ. અને આવડે જે બાઈ રાખીને બેઠો છે એનું નામ શું છે? એનું નામ મારા નામ ઉપર નામ જ્યોતિ છે એનું. જ્યોતિ? હા, જ્યોતિ. અને તમારું નામ? મારું નામ જસુબેન. જસુ જ્યોતિ. તો તમારે રાશિ મળી જાય. હાલા ભાઈ, બીજું શું હોય? હા, અને આવી વાત છે. અમારે કેટલું મનસુખભાઈ ભળતું જ 2 જણાના. મને એવી રીતે મારા ઘરવાળા રાખતા હતા ને, પણ અત્યારે ઈ બાબતનું કોઈ જાતનું એને અસર જ નથી પડતી. જો નાવા ધોવાય મનસુખભાઈ ત્યાં જતા રહે છે. ખાવા પીવા આખી રાત ધંધા નામ ઉપર નીકળી જાય છે. અહીંયા હુઈને આવતા રસ ઘરે. મારા મકાનનું ભાડું નહીં ભરતા.
અને આવી બધી વાત છે. એટલે આ તો તમારું મેં જોયું ને, હા એટલે મેં એમાંથી નંબર તમારો લઈને મેં પછી ફોન કર્યો તમને. એ તો અમે તો આ બધું મૂકી એના માટે મૂકતા હોય કે આમાં માણસોમાં જાગૃતતા આવે કે આ કેવા કેવા માણસો થાય છે, કેવું કેવું બાયું માથે ખેલ થાય છે, કેવા હા. કેવા નાટક કરે છે આ માણસો. એના માટે થઈને સોશિયલ મીડિયાની અંદર અમે મૂકતા હોય કે આ માણસોમાં સુધારો આવે. હા એ તો છે જ તે ને, હા. બરાબર. એટલે આનું તમે કયો કે શું આપણે કરવાનું ને એમાં એવું છે કે મારું નામ આવે નહીં, એને ખાલી એટલું જ લખવાનું છે આપણે કે સત્તા બાયડે બીજી બાયડી લઈને ફરે છે ને બીજી બાયડી રાખે છે. નામ તમારું લખવું પડે. તમારું નામ લખી જસુબેન પરમાર. આ બાબતની અંદર એમનો ધણી બીજી બાયડી હારે આવા દુર્વ્યવહારો કરે છે. હા જાન તમ તાર નામ તો ભલે મારું લખો, પણ એવું ખબર ન પડે કે આ બેને જ કીધું છે એમ. એ તો તમારો અવાજ તો તમારો ઘરવાળો વર્તે નહીં. માર ઘરવાળા મારે બીજા છે ઈ તો ઓળખ પછી કે છે આને પાસે નંબર ને બધું ક્યાંથી આવ્યું કઈ છે એની પાસે એટલે બધા મારા કુટુંબ વાળા એમ કે ને કહે છે આને પાસે બધું કેમ આવ્યું, આ ક્યાંથી ને નંબર આપે એનો લીધો ને એવું મારા કુટુંબ વાળા મારા નંબર તો બેન બધે હોય. યુટ્યુબ માં લગભગ ના મોબાઈલ માં મારા નંબર હોય. હા એટલે મારા નંબર ક્યાંથી લીધા ને એ તો તમારે તમે આ નંબર ક્યાંથી લીધા મેં યુટ્યુબ પછી તમે કહો છો ક્યાંથી લીધા ને ક્યાંથી એ વાત. હા એટલે આ નંબર એ તો તમે બધાને ખબર હોય કે આ નંબર ક્યાંથી લે છે. મારા નંબર યુટ્યુબ માંથી લે બધાય. કાંઈ વાંધો નહીં. જો તમારે પર્દાફાશ કરવો હોય તો તમારો ફોટો મોકલો આમાં. હા હાલો અમે ચડાવી છીએ. આપણે અમદાવાદમાં કઈ જગ્યાએ રહ્યો છો? અમે બેરમપુરા પરિસિલનાલનગર ભુલાભાઈ રેવીસી. બેરામપુરા લખું. બેરામપુરા. હા બેરમપુરા લખો. અને ત્યાં શું કહેવાય ભુલાભાઈ, હું તો અત્યારે લાચાર ઘોડે થઈ ગઈ છું, બરાબર. અત્યારે કોઈનો સાધાર નથી, ભાઈ નથી, જીદ્દેરિયા જેઠિયાના કોઈનો નથી. તમારા માવતર નહીં? મારા માવતર મરી ગયા છે, ભાઈ બે વિયાઈ ગયા છે, અત્યારે કોઈ નથી. એક ભાઈ છે એવું છે અત્યારે. તો નિરાધાર છો એમ ને? હા એક ભાઈ અત્યારે મારે છે, સમજ્યા. ઘણું મેં કોશિશ કરી ભાઈ, કીધું પાછા વળ, મારે કાંઈ કરવું નથી, કોઈને જાણ નથી કરવી, પાછા વળ. પણ ભાઈ આ માણસ વળે એમ નથી, બરાબર. પ્રેમ બહુ ભૂંડી વસ્તુ છે. એટલે આને પ્રેમ કર્યો? હા પ્રેમ બહુ ભૂંડી વસ્તુ છે, સમજ્યા ભાઈ. ઠીક. અને હું આટલા વર્ષ તો કમાઈને અમે બધું આપ્યું, કમાઈને દીધું એને, ભાડા બાડા એને પહેરવા ઓઢવાનું, સમજ્યા ભાઈ. કોઈ જ મેં એના ઉપર ક્યારેય શક નથી કર્યો, કોલું નથી કર્યું. જયારે મારી પાસે વિડીયો આવ્યો ત્યારે મેં એના ઉપર આવું કરવા મળી ને. આ 3 વર્ષથી આશો બને છે એને, સમજ્યા. એના છોકરા મેં કાયા, એનો ધણી મેં કાયો. આપણે એવું કામ ન કરવી તો કશું ન થાય, સમજ્યા. તો આવું બધું. તમારા ઘરવાળાનું નામ શું છે? મારા ઘરવાળાનું નામ ખીમજીભાઈ. ખીમજીભાઈ દેવજીભાઈ પરમાર છે. અને તમારી અટક શું છે? તમારી માવતરની અટક? સાવડા. ઠીક. સાવડા ને પરમાર. જેલો જોગીને માલી મકવાણી થઈ ગયા ભેગા. બીજું હા એ વાત સાચી. કાંઈ વાંધો નહીં. હાલો હવે તમારો ફોટો મોકલો. હાલો. હા તો હું ફોટો મારો મોકલું છું તમને. આ કરીને સેન્ડ કરો ને, મારો ફોટો મોકલું છું. મને નહીં આવડે કાંઈ, કેમ કે હું અત્યારે નવરો ન હોઉં. એટલે તમે આમાં નાખો, કેમ કે આમાં 7000 નંબર છે, એટલે કોઈ વાંચે આવે નહીં. હા તમે આમાં WhatsApp માં નાખીને ફોન કરો એટલે હું આમાં જોઈ લેવા કર્યો. હા તમારી ઉંમર કેટલી છે? મારી 30 વર્ષ. કાંઈ વાંધો નહીં. હાલો તમે 2-3 કેટલા આ ત્રીજો ચોથો ફોન કર્યો ને? કેટલા ફોન કર્યા? કોને? મેં ત્રીજો કર્યો, 3 વખત ફોન. હા કેમ કે મેં તમારો અવાજ વધી ગયો. કાંઈ વાંધો નહીં બેન. હાલો તમે તમારો ફોટો મોકલો. હાલો જોઈ લ્યો. એ સારું, વાંધો નહીં. હાલો. હા સાંભળો, હું એમ કઉ છું કે આખો દી ફોન કરું તો ફોન આપણે ઉપાડે નહીં. ફોન આખો દી મારી ઉપર ફોન નો માણસ કરે. રાતે વિયા જાય બે માય દીકરાનો હુવરાવીને. તો અમે રાતે હું બે માય દીકરાને કાંઈ થયું હોય તો
એમ કે જવાબદારી કોની? અમે હાજુ થાય માંદું થાય, મારા ઘરમાં જ નાનો છોકરો છે. હમ. તો રાતે ફોન કરું તો ફોન ઉપાડ જ નહીં એક કઈ. હમ. અને આવા બાના કાઢે છે ને રાતે અહીંયા આવ્યા જાય છે ને ઈ ક્યાં રહે છે ઈ મેં કાઢ્યું પણ ઈ મકાન મળતું નથી મને ઈ માણસ. હમ. હા આવી બધી વાત છે. એટલે આટલા વર્ષ મેં એમને સાથ દીધો, બધું કરી આપ્યું એમને, હરે ચીજની કોઈ જાતની મારા ઘરમાં કમી નથી. બધું નોકરી ઉપર જતી હતી પણ હાથમાં લાવીને પગારીને આપ્યો ત્યારે એને ફાવી જડ્યું ને. બધું કરતી હતી, ઘરનું આખું ગુજરાત હું ચલાવતી હતી, તોય મારી હારે આવી રીતે ગદ્દારી રહી. આ તો આજકાલનું નથી ને, 4 વર્ષનો આ સંબંધ છે. મને તો અત્યારે અંધારામાં રાખીને અત્યારે તીર માર્યું છે ને, સમજ્યા? ક્યાંય પણ એવું કરો ને મકાન કોઈ ભાડે જ ન દે એના. હા, તમારો બેરામપુરામાં કઈ જગ્યાએ રહ્યો છો? હું બેરમપુરા અહીંયા ભુલાભાઈ પોલીસ ચોકી છે ને ત્યાં સામે. ભુલાભાઈ પોલીસ ચોકી? હા બેરામપુરામાં? હા. હજી તો એમ ભાઈ માનતા નથી, જે હાસુ નથી માનતા મારથી, સમજ્યા? હજી પૂછ્યું ને તો કે મારે કાંઈ એવું છે જ નહીં. અને જમવા ત્યાં જતા રહે છે, નાવા ધોવા અહીંયા વ્યા જાય, ચા પીવા પરબારા વ્યા જાય છે. તો મારું મકાન નું ભાડું નથી મને ભરી આપતા, પૈસા બધું ઈવડે ને સર્વ છે. બરાબર, આવી બધી વાત છે. પેલા મને તો આજે બધા અમારા હગાવાલા બધા મને કહેતા હતા કે આવું છે, પણ હું કોઈનો વિશ્વાસ નથી કરતી. મેં કીધું મારા હાથમાં સબૂત આવશે ત્યારે હું વિશ્વાસ કરીશ. એમને ઈ વિડીયો તમારી પાસે, ઈ વિડીયો પાછો મને મોકલો. પણ એ વિડીયો મને મોકલતા નથી આવડતું ભાઈ, એટલે વિડીયો જે છે ને મારી પાસે એ મને મોકલતા નથી આવડતું. હા, બોલો છોકરો કે મને આવડે. ના, એ ડિલેટ મારવાની કોશિશમાં છે. એને પપ્પાએ કીધેલું છે કે ડિલેટ તું તારી મમ્મી પાસે સબૂત છે ને એ ડિલેટ મારી દેજે. છોકરો અત્યારે મારો નથી એમનો છે, સમજ્યા ભાઈ? એટલે કાંઈ વાંધો નહીં, છોકરો રહે તમારી ભેગો? હા, અત્યારે છોકરાને મેચીને વ્યા જાય છે, આખી રાત ત્યાં જાય રહેશે ને સવારમાં 8 વાગ્યામાં નોકરી જવાનો ટાઈમ થાય ને ત્યારે ઈ ખાલી મને મેકવા દાવ ઘરે લેવા. હા, અને ફોન હું કરું 50 ફોન કરું ને ત્યારે માંડ એક ફોન ઉપાડશે અને મારી હારે વાત એવી કરે ને ગુસ્સામાં, ફોન કાપી નાખ, મને શું લેવ ફોન કર્યો, મને શું લેવ ડિસ્ટર્બ કરસ, આવું કરસ. નથી મને ખાવાનું હજી મને પૂછતા નથી કે તે બકા ફોન કરી, નકર તો પહેલા તો દિવસમાં કેટલાય મને ફોન કરતા હોય, કેવી રીતે મને રાખતા હતા. પણ આ વેચી આવી છે ને મારા ઘરે, મને એ જ મેં ખોટી ભૂલ કરી કે મેં મારા ઘરમાં મેં આશ્રય દીધો. મને હાથ બળ્યો હતો ને મેં આશ્રય દીધો, કમાઈ ગયું મારે કામ. પણ મને આવી થોડી ખબર હતી ભાઈ તો મારા ઘરવાળાને આવી વસ્તુ કરી જ નાખશે ને આવું કરશે. મારા ઘરવાળાને તન મારા ઘરવાળાને મગજ જ ફેરવી નાખીશ ઠામકો, સમજ્યા? પ્રેમ છે ને એમાં બહુ બાપા દુઃખ હોય. હું પ્રેમ ભાઈ મારી વાત સાંભળો, મારા ઘરવાળા મને પૂછ્યા વગર પાણી નતા પીતા, એમાં તો ખબર પડે ને. એવા મારા ઘરવાળા હતા સીધા. હા, પણ સીધા હતા ને પછી આ મેનકા આવે ને એટલે પછી ભગવાન કૃષ્ણ ને એક પગે ડમરું વગાડ્યું. અમે તો ઇનમાન છે તો હોસ્પિટલમાં જોબ કરતી હતી, પણ એને કોક તો મને કે અહીંયા મકાન રાખીને આ બેન રહ્યા કે અહીંયા રહ્યા. સીધી સવારે સાંજે હોસ્પિટલ જતી હતી ને સવારે સીધી હું ઘરે હોય, સમજ્યા ભાઈ? પણ મેં આખી જિંદગી 20 વર્ષથી કમાઈને દીધું, મકાનનું ભાડું ભરવાનું, પછી એના રિક્ષાના હપ્તા મારે ભરવાના. અત્યારે રિક્ષા મેં ભાઈ લઈ દીધી ને કે હાલો મેં મારા નામ ઉપર 3 ની લોન કરાવી, 3 લાખની. 3 લાખની મેં લોન કરાવી, એને રિક્ષા લઈ દીધી, એના મેં જે લેણા લીધા હતા પૈસા એ બધા મેં પૂરું કર્યું ભાઈ. તો પછી એથી કેટલીક હું મદદ હું કરું એના?
એમની કાંઈ ઈ બાઈ જેને પ્રેમ કરે છે ઈ એવી બધી પદમણી છે. કાંઈ નહીં, તમે ફોટા જોવો, દાતાળી છે, કોઈ પદમણી નથી, પણ ખાવા વાળી લુચ્છી કેવી હોય, લુચ્છી કેવી હોય, ખાવા વાળી 5 દિવસ સારું હોય છે ને ત્યાં સુધી તો ઈ બે વફા કહેવાય. પછી છોડીને જતી રહે છે. પોતાના દીકરાની નથી થઈ, એના ધણીની નથી થઈ, તો આની શું થશે? નો થાય, રાખ થશે. નો થાય. આટલા વર્ષ અમારો ડોહાની ઇજ્જતની માં ઠોકી નાખી એને, તો અમારા ડોહાની ઇજ્જત આબરૂની માં, મારા સસરા ઓફ થઈ ગયા હતા, એમની આબરૂની માં ઠોકી નાખી છે. આને તો વાય જે કર્યું આને કર્યું, ને અત્યારે જતાથી ને લફરું પૂજ્યું આવું બધું કરવાનું. છોકરો એને થઈ ગયો લફરું પછી કર્યું કે પ્રેમ કર્યો? પ્રેમ જ કવાય નહીં, લફરું ઈ પ્રેમ કવાય. ના, લફરું છે ને ઈ પાછું તૂટી જાય, પ્રેમ પાછું આગળ હાલે. હા, અને અમુક તો એમાંય વાતો કરે છે કે આને લવ મેરેજ કરી લીધા છે એમ. તો તમે એના આમ હિન્દુ ધર્મથી 4 ફેરા ફરેલા બાઈ છો કે લવ મેરેજ વાળા? તમારા લગ્ન કેમ થયેલા? મારે તો આપણે હિન્દુ ધર્મથી મારા સમાજની વચ્ચે લગ્ન કરીને હું આવી છું. ફેરા ફરી? હા, ફેરા ફરીને સમાજની વચ્ચે આપણે કેવું એમની બ્રાહ્મણ રાજ રિવત આપણે ન હોય. આ પ્રેમ શું કહેવાય એ તો કઈ ખબર નહીં મને, બરાબર. પણ આપણે સમાજની વચ્ચે આપણે ગઢિયાની ઇજ્જત આબરૂ કદાચ ઓલા મહારાજ ને ખબર ન રહી હોય ને ક્યાંક ઊંધા ફેરા ફેરવા હોય તો કદાચ આ બીજી હારે થઈ ગયું. ના, હું તો થોડા ફેરા ફેર્યા હોય. એટલે હું થાય આ કદાચ ઊંધા ફેરા ફેર્યા હોય, કદાચ મંતર ભૂલી ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ સર્વની સાક્ષી આજ રોજ જસુબેન ના ફેરા ફેરવામાં આવે છે એવું કદાચ ભૂલ થઈ ગઈ હોય ને કદાચ. ના ભાઈ, એક વખત મારા પપ્પાએ જયારે હું અમારા થોડીક મગજમારી થઈ, મારા પપ્પા અરે હું ગઈ ગામડે ગઈ, મારા પપ્પાએ તમારે ઘોડે. અને કેટલા 4 ફેરા ફેર્યા છો? 5? અગાઉનો પેલો ફેરો ફેર્યો ને ભૂલાઈ ગયો ને 5 ફેરા ફરાઈ ગયા તો એ અદબેરા કહેવાય. ના ભાઈ, 5 થોડા ફેરા ફેર્યા હોય છે. મહારાજ ને નક્કી નો રહ્યું હોય અને ઈ કદાચ ઓલા મંત્ર બોલો માં રમદાન તો નરદે સળા ની સુંદરી આવું કદાચ કરવા ગયા હોય ને કદાચ. ના ભાઈ ના, એવા ઊંધા થોડા ફેરા ફરવાના હોય. બીજો ફોન ચાલુ ઘડી પછી રિંગ કરો. હા, એનો ફોટો મોકલ્યો, જોઈ લો તમે, ફેસબુક માં બધે નાખી દો. પણ જો ડિલીટ નહીં કરવું હો. પછી ડિલીટ કરવાનું કયો ને સમાધાન થઈ જાય તો ડિલીટ નહીં કરવું. હા, વાંધો નહીં, તમે નાખી દો બેનો ફેસબુક માં. છતાં બાયડે કઈ બીજી રાન ને લઈને ફરસ આ માણસ. હા, સમજ્યા? ભલે હાલો નાખી દો. હાલો. હા બોલો. જસુબેન આ વિડિયા રહ્યા ઈ લફડાવાળી બાઈ છે ને ઈ રહી. હા, એટલે બોલો તમારો ફોટો આ બાજુ મારી સામે મૂક્યો છે ને વચમાં બેયનો ફોટો મૂકે. હો, અને ઈ વિડિયા રહ્યા ઈ પણ આ YouTube માં છેલ્લે ચડાવી દઈએ. હા, તે વાંધો નહીં, ચડાવી દો. હા, નહીં ભાઈ, હું એમ કઉ છું, મેં બહુ ઈને સમજાયા કીધું તમે પાછા વળી જાઓ, આપડા બાપ દાદા ની ઇજ્જત સામું જોઈ કીધું પાછા વળો. આ બધા પુરાવા છે ને, પુરાવા તમે આપ્યા ઈ અમે YouTube માં મૂકી છે એમ કહું. હા, વાંધો નહીં, ભલે આ ઘર. હા.